મિત્રો હવે આ ધાણા બી બોક્સમાં પેકિંગ કરીને રાખે સુકાઈ ના જાય એટલા માટે. તો હવે વૈસુ શાકભાજીની કેટલી કેર કરે છે જો ખરેખર ટૂંકી સારી કેર કરે. બાકી શાકભાજી પછી વહેલું બગડી જાય. સારું કહેવાય. ફ્રીજમાં જોયા જાવ ફ્રીજમાં તો કેટલો મિત્રો તમને ફ્રીજમાં બતાવી દો. જો મિત્રો આ લીંબુ હે હા જો મિત્રો આ લીંબુ આ વૈસુના લીંબુ 1 મહિનાથી ભર્યા હતા અંદર જેવા ને એવા છે ને. હા 1 મહિનાથી આ લીંબુ મૂકેલા છે. સ્ટીલના ડબ્બા મૂકવાના પણ આ તો જગ્યા નથી એટલે એવા ને એવા જ છે. જો લીંબુ તમે બી હવે બોક્સ પેકિંગ આવી રીતે મૂકો ડબ્બામાં તો લોંગ ટાઈમ ચાલે. તો ફાઇનલ હવે તો શાકભાજીની તો બહુ કેર કરે છે. ઓકે વાંધો નહીં. તો શાકભાજી મોંઘું છે એટલે વૈસુ સારી રીતે એને કેર કરે છે. ચાલો તો વૈસુ હવે શાકભાજી હું બનાવી દેજે. આજે શું બનાવવાની છે? ગવાર છે. અરે ભાવે ને. હવે પાછું ના ખાવું એટલે પછી તું તો ગરમ થઈ જાય. ના ડુંગળી બટાકા ખવડાવે છે પાછી ગરમ થાય તો અલગ બહુ ગરમ થાય. અને ના કહું તો છેલ્લે મારે ડુંગળી બટાકા જ ખાવા પડશે એટલા માટે હાથ કરી દેવો હવે. તો કઈ નહીં મિત્રો ચાલો આજે ગવાર સિંગ ખાઈ લઈએ. ઓકે.